કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? તમે બધા વિડીયો લેક્ચર દ્વારા ડિબેન્ચરના હિસાબોનો અભ્યાસ કરી રહ્યા છો. મિત્રો, અત્યાર સુધી આપણે ડિબેન્ચરને બરાબર રીતે સમજી ચૂક્યા છીએ અને એક એવું તારણ નીકાળી શકાય કે ડિબેન્ચર એ કંપનીના ચોપડે દેવું છે જે ફરજિયાત તમારે મુદત પૂરી થતાં વ્યાજ સહિત પરત કરવાનું છે. પરંતુ એ ડિબેન્ચરની રકમ કઈ રીતે મંગાવવામાં આવે છે તેના આપણે વ્યવહારો પ્રમાણે આમનોંધના પણ દાખલાઓ આના અગાઉના વિડીયો લેક્ચર દ્વારા જોયા હતા. એ જ વસ્તુને આજે આપણે આગળ વધારવાની છે અને તમારા સ્વાધ્યાયમાં જે અલગ અલગ પ્રકારની નોંધો થતી આ વ્યવહારો આપેલા છે તેના દાખલા આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીશું. તમે બધા તમારી ટેક્સ્ટબુક સાથે તૈયાર થઈ જશો. એકાઉન્ટ પાર્ટ 2 ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો અને સ્વાધ્યાયનો દાખલા નંબર 7. તમે બધા પેજ નંબર 112 ઉપર દાખલા નંબર 7 જે આપેલો છે એને આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, દાખલા નંબર 7માં અંકલેશ્વર ડાયનેમિક લિમિટેડ લખેલું છે. અંકલેશ્વર લિમિટેડ 100 રૂપિયાની મૂળ કિંમતના 30,000 ડિબેન્ચર બહાર પાડે છે. એટલે કે 30,000 વ્યક્તિ પાસેથી 100 રૂપિયા ભેગા કરવા માટે કંપની બજારમાં આવે છે. કંપની આ જે 100 રૂપિયા છે તે અરજી વખતે 35 રૂપિયા મંગાવે છે, મંજૂરી વખતે 40 રૂપિયા મંગાવે છે અને હપ્તા વખતે 25 રૂપિયા મંગાવે છે અને આમ કુલ 100 રૂપિયા ભેગા કરે છે. પછી અહીંયા એવું લખ્યું છે બધા ડિબેન્ચર પર અરજી આવી છે. 1,000 ડિબેન્ચર ધારણ કરનાર પલક મંજૂરી વખતે ડિબેન્ચરની બધી જ રકમ પૂરેપૂરી ચૂકવી દે છે. એનો મતલબ કે મંજૂરી વખતે 1,000 ડિબેન્ચર પર હપ્તો એડવાન્સ મળે છે. આ એક વસ્તુ અહીંયા છે. અને એ જ વખતે 400 ડિબેન્ચર ધારણ કરનાર આકાશ મંજૂરીની હપ્તાની રકમ ચૂકવી શક્યો નથી. એ વખતે મંજૂરી પર તમને 400 ઉપર નાણાં નથી મળતા અને હપ્તાના પણ 400ના નાણાં મળતા નથી. પરિસ્થિતિ એવી છે કે મંજૂરી વખતે એક વ્યક્તિ એડવાન્સ હપ્તો આપે છે અને બીજો વ્યક્તિ મંજૂરીનો હપ્તો આપતો નથી. આ પ્રમાણે તમારે પરિસ્થિતિનો અભ્યાસ કરીને આમનોંધ લખવાની છે. આપણે મથાળા બનાવીશું ડિબેન્ચરની આમનોંધ. મિત્રો, આમનોંધ માટે ખાના દોરવા ફરજિયાત છે અને ખાના તમારે પેન્સિલથી જ દોરવાના છે. પેન્સિલ વગર ક્યારેય ખાના ન દોરશો. પહેલું ખાનું ક્રમ, વિગત, ખાતાવી પાન નંબર, ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. સૌથી પહેલી નોંધ 30,000 ડિબેન્ચર બહાર પાડ્યા હતા અને 30,000 ડિબેન્ચર પર અરજી મળી છે. અરજી વખતે 35 રૂપિયા આપણને મળે છે. તો 30,000 ગુણ્યા 35, 10,50,000 રૂપિયા કંપનીને મળે છે. એટલે પહેલી નોંધ આવશે બેંક ખાતે ઉધાર તે આ ડિબેન્ચરનું નામ 12% ડિબેન્ચર છે. તો અહીંયા લખાશે તે 12% ડિબેન્ચર અરજી ખાતે 10,50,000. બાબત જે લખાશે 30,000 ડિબેન્ચર પર અરજીના રૂપિયા 35 મળ્યા.
આ પહેલી નોંધ થઈ. બીજી નોંધ આવશે, આ અરજીની રકમ ડિબેન્ચર ખાતે લઈ જવાની છે. 12% ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 12% ડિબેન્ચર ખાતે 12% ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 12% ડિબેન્ચર ખાતે, અને રકમ છે 10,50,000. 10,50,000. ડિબેન્ચર અરજીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા. આ પ્રમાણે બીજી નોંધ થશે. તો તમને બધાને આ બંને નોંધમાં બરાબર સમજ પડી હશે. હવે 30,000 ડિબેન્ચર પર મંજૂરીના ₹40 મંગાવવાના છે. ત્રીજી નોંધ, 12% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે 12% ડિબેન્ચર ખાતે 30,000 ડિબેન્ચર પર ₹40 મંજૂરીના મંગાવ્યા. ₹30,000 પર ₹40 લેખે 12 લાખ રૂપિયા તમે મંગાવો છો. હવે મિત્રો, 12 લાખ જ્યારે તમે મંગાવ્યા ત્યારે આપણને એવું માહિતી હતી કે 1,000 ડિબેન્ચરે આપણને હપ્તાના આપ્યા અને 400 વાળાએ ના આપ્યા. તો એની ગણતરી તમારે અહીંયા આપણે કરીએ. આપણે 30,000 ડિબેન્ચર પર ₹40 લેખે 12 લાખ મંગાવ્યા હતા. તેમાં 1,000 ડિબેન્ચર ધારણ કરનાર ₹25 હપ્તાના આપણને 25,000 એડવાન્સ આપે છે. એટલે ખરેખર આપણને 12,25,000 મળે છે. પરંતુ તેમાં 400 ડિબેન્ચર ધારણ કરનાર વ્યક્તિ ₹40 લેખે મંજૂરીની રકમ આપતો નથી. એટલે 16,000 મળતા નથી. 25,000 એડવાન્સ મળે છે અને 16,000 મળતા નથી. તો એ રકમ તમારે 12,09,000 મળે છે. એટલે તમે 12 લાખ મંગાવ્યા છે એના બદલે 12,09,000 મળે છે, જેમાં 16,000 મંજૂરીનો હપ્તો મળતો નથી અને 25,000 એડવાન્સ મળે છે. તો આ પ્રમાણે આખી સમજણ કેળવીને તમારે નોંધ કરવાની છે. બરાબર આને સમજી લો કે આ હપ્તો તમને એડવાન્સ મળે છે અને આ હપ્તો તમને મળતો નથી. હવે એને આપણે નોંધ સ્વરૂપે લખીએ તો ચોથી નોંધ આવશે, બેંક ખાતે ઉધાર 12,09,000 જે આપણને મળે છે. બાકી મંજૂરી ખાતે ઉધાર 16,000. 400 × 40, 16,000 રૂપિયા બાકી મંજૂરી આવી. તે 12% ડિબેન્ચર મંજૂરી ખાતે 12 લાખ તે અગાઉથી મળેલ હપ્તા ખાતે 25,000. આ પ્રમાણે તમારે નોંધ થાય કે બેંક ખાતે ઉધાર 12,09,000 જે આપણને મળ્યા, 16,000 બાકી મંજૂરી ખાતે ઉધાર તે 12% ડિબેન્ચર મંજૂરી ખાતે તે અગાઉથી મળેલ હપ્તા ખાતે 25,000. બાબત જે લખાશે, મંજૂરીનો હપ્તો
મળ્યો. આ પ્રમાણે તમારી નોંધ થશે. હવે તમારે છેલ્લો હપ્તો મંગાવવાનો છે, જેમાં 25,000 રૂપિયા તમને અગાઉથી મળી ચૂકેલા છે. તો એના માટે આપણે નોંધ કરીશું કે છેલ્લા હપ્તાના તમારે જે મંગાવવાના છે તે 5મી નોંધ થશે. 30,000 ડિબેન્ચર પર તમારે 25 રૂપિયા મંગાવવાના છે. 12% ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર તે 12% ડિબેન્ચર ખાતે 30,000 ડિબેન્ચર ગુણ્યા 25 રૂપિયા હપ્તો મંગાવ્યો. તો 30,000 ગુણ્યા 25 7,50,000 રૂપિયા તમે મંગાવો છો. પરંતુ તેમાં જો આપણે જોઈએ તો 25,000 પહેલેથી મળી ચૂકેલા છે, એટલે તો ઓછા મળવાના છે. એટલે આપણે અહીંયા નોંધ કરીશું 30,000 ગુણ્યા 25 7,50,000 અગાઉથી મળેલા 25,000 બાદ કરતા ખરેખર આપણને 7,25 મળવા જોઈએ. એમાં 400 ઉપર 25 રૂપિયા લેખે 10,000 બીજા ઓછા મળે છે, એટલે કે 7,15,000 મળે છે. તો 7,15,000ની આપણે નોંધ કરીશું. અહીંયા છઠ્ઠી નોંધ થશે. બેંક ખાતે ઉધાર 7,15,000 અગાઉથી મળેલ હપ્તા ખાતે ઉધાર કરીશું, જે અગાઉ મળ્યા હતા એ 25,000 બાકી હપ્તા ખાતે ઉધાર 10,000 તે 12%ના ડિબેન્ચર હપ્તા ખાતે 7,50,000 ડિબેન્ચર પર હપ્તાની રકમ મળી. અને આ પ્રમાણે તમારો આ દાખલો પૂરો થાય. તો તમે બધા બહુ સરસ રીતે સમજી ચૂક્યા છો કે આ પ્રમાણે 7મો દાખલો પૂરો થયો છે. હવે 8મો દાખલો છે. જ્યારે કોઈ કંપની ડિબેન્ચરની મૂળ કિંમત કરતાં વધારે રકમ મંગાવે તો એ વધારાની મંગાવેલી કિંમતને પ્રીમિયમ કહેવામાં આવે છે, અને તે પ્રીમિયમ કંપની માટે મૂડી નફો છે. તો કંપનીનો એ મૂડી નફો કંપની પોતાના ત્યાં જમા કરશે. અને બીજી એક વસ્તુ અહીંયા તમારે ધ્યાન રાખવાની છે, જ્યારે પ્રશ્નમાં પ્રમાણસર ફાળવણી શબ્દ હોય, બરાબર ધ્યાન રાખજો, જ્યારે પ્રશ્નમાં પ્રમાણસર ફાળવણી શબ્દ હોય ત્યારે વધારાની મળેલ અરજીની રકમ પરત ન કરતા તેને અગાઉથી મળેલ મંજૂરી ગણવામાં આવે છે. જ્યારે પ્રશ્નમાં પ્રમાણસર ફાળવણી શબ્દ હોય ત્યારે વધારાની મળેલી અરજીની રકમ પરત ન કરતા તેને અગાઉથી મળેલ મંજૂરી ગણવામાં આવે છે. આ શબ્દ તમારે બરાબર ધ્યાન રાખવાનો છે.
વિજય કાકા તું એમ કહી દે. તો આ વસ્તુને બરાબર તમે યાદ કરજો અને હવે આપણે એ દાખલાને ગણવાનો પ્રયત્ન કરીએ. 4મી ફેશન લિમિટેડ મૂળ કિંમત 200 રૂપિયા. મૂળ કિંમત 200 રૂપિયાના 1,20,000 ડિબેન્ચર બહાર પાડે છે. બહાર પાડે 1,20,000 પ્રીમિયમ 10%ના પ્રીમિયમથી. મિત્રો 10% પ્રીમિયમ એટલે 200 રૂપિયાના 10% થાય એટલે 20 રૂપિયા પ્રીમિયમ સાથે કંપની લોકો પાસેથી નાણાં ભેગા કરે છે. અહીંયા આપણને એવું કહ્યું છે કે અરજી વખતે ધ્યાન આપજો, અરજી વખતે 100 રૂપિયા છે પ્રીમિયમ સહિત, એનો મતલબ 80 રૂપિયા મૂળ કિંમત છે અને 20 રૂપિયા પ્રીમિયમ છે, એમ થઈને 100 રૂપિયા છે. અને બાકીની રકમ મંજૂરી વખતે, તો બાકીની મંજૂરી એટલે 200 રૂપિયામાંથી 80 રૂપિયા તો તમે અરજી વખતે મંગાવી દીધા. મૂળ કિંમત 200 હતી, તેમાંથી 80 રૂપિયા મૂળ કિંમત તમે અરજી વખતે મંગાવી એટલે બાકીના 120 રૂપિયા તમારે મંજૂરી વખતે મંગાવવાના છે. તો આ એક રકમ આપણે શોધી. કંપનીને 1,50,000 ડિબેન્ચર પર અરજી મળે છે. એનો મતલબ કે વધારાના 30,000 એ મંજૂરી ખાતે તમારે લઈ જવાના છે. તો આ પરિસ્થિતિને બરાબર સમજીને તમારે આમનોંધ લખવાની છે. તો સૌથી પહેલી આમનોંધ લખતા પહેલાં આપણે મથાળું લખીશું. ડિબેન્ચરની આમનોંધ. ક્રમ, વિગત, ખાપા, ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. પહેલી નોંધ, 1,50,000 ડિબેન્ચર પર 100 રૂપિયા લેખે તમને રકમ મળે છે. 1,50,00,000 રૂપિયા તમને અરજી વખતે મળે છે એટલે નોંધ આવશે બેંક ખાતે ઉધાર. તે આ ડિબેન્ચરનું નામ 10%ના ડિબેન્ચર છે. 10%ના ડિબેન્ચર અરજી ખાતે 1,50,00,000. ₹1,50,00,000. 1,50,000 ગુણ્યા 100 રૂપિયા મળ્યા. આમાં બીજી આમનોંધ ખાસ અગત્યની છે. બીજી આમનોંધમાં 30,000 ડિબેન્ચર પર જે વધારાના મળ્યા છે તે પરત કરવાના નથી, એ તમારી મંજૂરી ગણી લેવાની છે અને પ્રીમિયમની રકમ પ્રીમિયમ ખાતે તમારે લઈ જવાની છે. તો બીજી નોંધ આવશે 10%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર 1,50,00,000 તે 10%ના ડિબેન્ચર ખાતે તે ડિબેન્ચર પ્રીમિયમ ખાતે અગાઉથી મળેલ મંજૂરી ખાતે. તો આ પ્રમાણે તમારે આમનોંધ લખાશે. હવે રકમ કઈ રીતે લખાશે જુઓ. તમે 1,20,000 ડિબેન્ચર બહાર પાડ્યા હતા, એના 80 રૂપિયા ₹96,00,000 તમારા ડિબેન્ચરમાં જશે. 1,20,000ના 80 રૂપિયા લેખે ₹96,00,000 ડિબેન્ચરમાં જશે. 1,20,000ના 20 રૂપિયા લેખે ₹24,00,000 તમારે પ્રીમિયમમાં ગણતરી થશે.
અને 30,000 ડિબેન્ચર પર વધારાના મળેલા 30 લાખ રૂપિયા તમારું અગાઉથી મળેલી મંજૂરી ગણાશે. તો આ રકમનું વર્ગીકરણ બરાબર ધ્યાન રાખો. 1,20,000 ડિબેન્ચર જે આપણે બહાર પાડ્યા હતા તેના 80 રૂપિયા એટલે કે મૂળ કિંમતના 96 લાખ રૂપિયા પ્રીમિયમ ડિબેન્ચરમાં જશે. 1,20,000ના 20 રૂપિયા લેખે પ્રીમિયમની રકમ પ્રીમિયમમાં 24 લાખ રૂપિયા જશે અને 30,000 ડિબેન્ચર પર 100 રૂપિયા લેખે મળેલી કુલ અરજીની રકમ 30 લાખ રૂપિયા અગાઉથી મળેલી મંજૂરી ગણાશે. હવે જ્યારે મંજૂરીની રકમ આપણે મંગાવીએ ત્યારે તમારે 30 લાખ રૂપિયા ઓછા મંગાવવાના છે. આ વસ્તુને ધ્યાન તમારે રાખવાનું રહેશે. તો આ પ્રમાણસર ફાળવણી છે, પ્રો રેટા જેને આપણે કહી શકીએ, અને શેર મૂડીમાં પણ પ્રો રેટા આવે છે એમ ડિબેન્ચરમાં પણ પ્રો રેટાના આધારે દાખલાઓ છે. આગળ આપણે નોંધ કરીએ તો ત્રીજી નોંધ થશે 10% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર અગાઉથી મળેલ મંજૂરી ખાતે ઉધાર 10% ડિબેન્ચર ખાતે 1,20,000 ડિબેન્ચર હતા જેના પર તમારે 120 રૂપિયા મંજૂરીના મંગાવવાના છે. 1,20,000 ગુણ્યા 120 1,44,00,000 રૂપિયા તમારે ભેગા કરવાના છે, જેમાં 30 લાખ રૂપિયા તમને અગાઉથી મળી ગયેલા છે જે આપણે આગળની નોંધમાં લખ્યા છે. તો 1,14,00,000 રૂપિયા તમે મંગાવો છો. 44 લાખમાંથી 30 લાખ બાદ કરતા 1,14,00,000 રૂપિયા તમે ડિબેન્ચર મંજૂરી વખતે મંગાવો છો. આ નોંધ તમારે આ રીતે લખાશે અને તેના નાણાં તમને પૂરેપૂરા મળે છે લખાશે બેંક ખાતે ઉધાર 1,14,00,000 રૂપિયા તે 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે 1,14,00,000 રૂપિયા બાબત જે લખાય મંજૂરીની રકમ મળી. અને ત્યાર પછી તમારે સરવાળો કરવાનો અને આ પ્રમાણે તમારે આ દાખલો 4મી ફેશન લિમિટેડ વાળો ગણાય છે. તો પ્રો રેટાની વાત તમે બરાબર સમજી ચૂક્યા છો કે જ્યારે તમને વધારાની અરજી મળે છે તો અત્યાર સુધી જો કોઈ સૂચના ન આપી હોય તો તમે એ રકમ પરત કરતા હતા, પરંતુ જ્યારે પ્રમાણસર ફાળવણી શબ્દ લખવામાં આવે ત્યારે તમારે એમ સમજવાનું કે આ રકમ આપણે પરત નથી કરવાની, પરંતુ મંજૂરીનો હપ્તો એડવાન્સમાં મળ્યો છે તેમ તમારે સમજીને વ્યવહાર કરવાનો છે. આગળ એક દાખલો જોઈએ, દાખલા નંબર 9. પાલનપુરની જાનકી માર્બલ 100 રૂપિયાની મૂળ કિંમત છે. એવા 50,000 ડિબેન્ચર કંપની બહાર પાડે છે. 20 રૂપિયાનું પ્રીમિયમ છે. એટલે કે ડિબેન્ચર હોલ્ડર પાસેથી 120 રૂપિયા ભેગા કરવાના છે. 120 રૂપિયા ડિબેન્ચર હોલ્ડર પાસેથી ભેગા કરવા માટે કંપની 50,000 ડિબેન્ચર સાથે બહાર આવે છે. બધી જ રકમ અરજી વખતે ભરવાની છે, કોઈ હપ્તો નથી, એક જ વખતમાં બધી રકમ આપી દેવાની છે. કંપનીને 60,000 ડિબેન્ચર પર નાણાં મળે છે. ત્યાર પછી જો પ્રમાણસર ફાળવણી શબ્દ હોય તો આપણે ગણતરી અલગ કરવી પડે. અમે તો અહીંયા એવું લખ્યું છે જેમાંથી 10,000 ડિબેન્ચરની અરજીઓ નામંજૂર કરી અને તેની રકમ પરત કરી દેવામાં આવી. તો બહુ સરળ છે, દાખલો એકદમ નાનો છે, 2 આમનોંધમાં પૂરો થઈ જશે. આપણે અહીંયા મથાળું લખીશું ડિબેન્ચરની આમનોંધ.
ક્રમ, વિગત, ખાપા, ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. પહેલી નોંધ, 60,000 ડિબેન્ચર પર 120 રૂપિયા તમને મળે છે, કારણ કે બધી જ રકમ તમારે અરજી વખતે જ આપી દેવાની છે. તો 60,000 ગુણ્યા 120, 72 લાખ રૂપિયા તમને મળે છે. બેંક ખાતે ઉધાર, તે આ ડિબેન્ચરનું નામ 11% ડિબેન્ચર છે. એ 11% ડિબેન્ચર અરજી ખાતે 72 લાખ બાબત જે લખાશે, 60,000 ડિબેન્ચર પર રૂપિયા 120 અરજી ના મળે. અને બીજી નોંધ, તમારે તેનું વર્ગીકરણ કરવાની લખવાની છે, એ બરાબર ધ્યાન રાખજો. 11% ડિબેન્ચર અરજી ખાતે ઉધાર 72 લાખ, તે 11% ડિબેન્ચર ખાતે, તે ડિબેન્ચર પ્રીમિયમ ખાતે, તે બેંક ખાતે. હવે રકમ કઈ રીતે આવશે? તમે 50,000 ડિબેન્ચર ખરેખર બહાર પાડ્યા હતા અને 50,000 ડિબેન્ચર પર 100 રૂપિયાની રકમ, એટલે કે 50 લાખ રૂપિયા તમારા ડિબેન્ચરમાં જશે. 50,000 ડિબેન્ચર પર 20 રૂપિયા લેખે મંગાવેલું પ્રીમિયમ 10 લાખ રૂપિયા પ્રીમિયમમાં જશે. અને 10,000 ડિબેન્ચર પર મળેલા 100 રૂપિયા 120, 12 લાખ રૂપિયા તમારા પરત થશે. તો જેટલા ડિબેન્ચર તમે બહાર પાડ્યા હતા એની મૂળ કિંમત સાથે રકમ ડિબેન્ચરમાં જશે. જેટલા ડિબેન્ચર બહાર પાડ્યા હતા તેની પ્રીમિયમની રકમ પ્રીમિયમમાં જશે. અને વધારાના મળેલા ડિબેન્ચરની પૂરેપૂરી રકમ 120 રૂપિયા તમારા પરત થશે. આ પ્રમાણે તમારે આ નોંધ લખાશે. ડિબેન્ચર અરજીની રકમ ડિબેન્ચર ખાતે લઈ ગયા. ત્યાર પછી તમારે સરવાળો કરીને દાખલો પૂરો કરવાનો. તો એકદમ સિમ્પલ 2 નોંધ સાથે આ દાખલો હતો. હવે આપણે દાહોદની મંસૂરીનો એટલે દાખલા નંબર 10 જોઈએ. મિત્રો, આ રીતે બરાબર સમજણ કેળવીને તમારે દાખલા સમજવાના છે અને પ્રેક્ટિસમાં રાખવાના છે. દાહોદની મંસૂરી લિમિટેડ મૂળ કિંમત 100 રૂપિયા છે. એવા 8,000 ડિબેન્ચર 10%ના વટાવથી, 10% વટાવ એટલે 10 રૂપિયા ઓછા કરીને 90 રૂપિયા મંગાવે છે. હવે તમને વટાવ માટે સ્પષ્ટતા કરી દઈએ કે જો વટાવ કયા હપ્તામાં ગણવાનો છે તેવું ન કહ્યું હોય તો વટાવ તમારે મંજૂરીના હપ્તામાં ગણવાનો છે એવું આપણે યાદ રાખવાનું રહેશે. તો આ બરાબર તમારે યાદ રાખવાનું. હવે જે રકમ મંગાવવામાં આવે છે તે અરજી વખતે 30 રૂપિયા છે, મંજૂરી વખતે 35 રૂપિયા છે, જેમાં આપણે વટાવ ગણવાનો છે. અને બાકીની છેલ્લા હપ્તા વખતે 90 રૂપિયા થાય, એમાં 65 થયા એટલે 35 રૂપિયા એટલે 25 રૂપિયા થશે. 25 રૂપિયા બાકીની રકમ અને ટોટલ 90 રૂપિયા ભેગા કરવાના છે.
પછી કંપનીને 10,500 ડિબેન્ચર પર અરજી મળી. કંપની 8,000 ડિબેન્ચર બહાર પાડ્યા હતા અને 10,500 ઉપર અરજી મળી, એટલે કે બાકીના 2500ના નાણાં પરત કરવાના છે. ત્યાર પછી 22,000 ખર્ચ થાય છે, એની પણ નોંધ છે કે 22,000 ખર્ચ થાય છે. ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અને ડિબેન્ચર વટાવનો 1/5 ભાગ દર વર્ષે નફા નુકસાન ખાતામાં લઈ જવાનો છે. તો આ બધી નોંધો સાથે આપણે દાખલાની શરૂઆત કરીશું. લખાશે ડિબેન્ચરની આમ નોંધ. ખાના દોરીશું અને પછી આપણે દાખલાની શરૂઆત કરીએ. તો ચલો મિત્રો, આપણે હવે દાખલાની ગણવાની શરૂઆત કરીએ. ડિબેન્ચરની આમ નોંધ અને તેના મથાળાઓમાં પહેલું મથાળું ક્રમ, વિગત, ખાપા, ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. 10,500 ડિબેન્ચર પર તમને 30 રૂપિયા પહેલાં અરજીના મળે છે. તો એની પહેલી નોંધ લખાશે બેંક ખાતે ઉધાર. આ ડિબેન્ચરની ઓળખ 10%ના છે. તે 10%ના ડિબેન્ચર અરજી ખાતે 10,500 ડિબેન્ચર ગુણ્યા 30 રૂપિયા અરજી મળી. તો 10,500 ગુણ્યા 30, 3,15,000 રૂપિયા તમને પહેલાં અરજીના મળે છે. આ પ્રમાણે તમારે પહેલી નોંધ થશે. હવે વધારાના મળેલી અરજીની પરત કરીને બાકીના તમારે ડિબેન્ચર ખાતે લઈ જવાના છે. એની બીજી નોંધ થશે 10%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર. તે 10%ના ડિબેન્ચર ખાતે, તે બેંક ખાતે. 3,15,000નું વર્ગીકરણ છે. જેટલા ડિબેન્ચર બહાર પાડ્યા હોય, એટલે કે 8,000 ડિબેન્ચર બહાર પાડ્યા હતા, એના 30 રૂપિયા લેખે 2,40,000 રૂપિયા તમારે ડિબેન્ચર ખાતે લઈ જવાના અને 2500ના 30 રૂપિયા લેખે વધારાના મળેલી જે 2500 રૂપિયા હતા એના 30 રૂપિયા લેખે 75,000 રૂપિયા તમારે પરત કરવાના છે. બાબત જે લખાશે વધારાની અરજી પરત કરી. હવે તમારે 35 રૂપિયા મંજૂરીનો હપ્તો મંગાવવાનો છે, જેમાં આપણે 10 રૂપિયા વટાવ ગણવાનો છે. તો ત્રીજી નોંધ થશે 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. તે 10%ના ડિબેન્ચર ખાતે. 8,000 ડિબેન્ચર છે, જેના ઉપર 35 રૂપિયા મંજૂરી મંગાવી. ખરેખર તમારે 8,000 ગુણ્યા 45, 3,60,000 રૂપિયા ભેગા કરવાના હતા. એમાં 80,000 રૂપિયા તમે વટાવ આપો છો. 8,000 ગુણ્યા 10, 80,000 વટાવ આપો છો અને 2,80,000 રૂપિયા તમે મંગાવો છો. આ 2,80,000 એ 8,000 ગુણ્યા 35 કરવાથી આવતી રકમ છે. તો 2,80,000 મંગાવ્યા, પરંતુ તમારે ભેગા તો 3,60,000 કરવાના હતા.
આ પ્રમાણે નોંધ થશે. જેના તમને પૂરેપૂરા મળે છે એટલે નોંધ આવશે. બેંક ખાતે ઉધાર 2,80,000 તે 10% ડિબેન્ચર મંજૂરી ખાતે 2,80,000 ડિબેન્ચરની રકમ મંજૂરી વખતે મળી. તો આ તમે મંજૂરી વખતની મળેલી રકમની નોંધ થઈ. પાંચમી નોંધ છે, તમારે બાકીના નાણાં મંગાવવાના છે જે 25 રૂપિયા છે. તો અહીંયા લખાશે 10% ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર ખાતે 8,000 ડિબેન્ચર ગુણ્યા 25 રૂપિયા હપ્તાના મંગાવ્યા. આ પ્રમાણે તમારી નોંધ થશે કે 8,000 પર 25 રૂપિયા લેખે તમે હપ્તો મંગાવો છો, એટલે તમે 2 લાખ રૂપિયા મંગાવો છો. આ 2 લાખનો હપ્તો પૂરેપૂરો તમને મળે છે એટલે નોંધ આવશે. બેંક ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર હપ્તા ખાતે 2 લાખ ડિબેન્ચર પર હપ્તાની રકમ મળી. હવે મિત્રો અહીંયા એવું લખવાનું કહ્યું છે કે ડિબેન્ચરનો વટાવની રકમના અને ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચના. એટલે હવે આપણે બહાર પાડવાનો ખર્ચ લખીશું. ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે 22,000 રૂપિયા જે ખર્ચ થયો છે જેનો ઉલ્લેખ દાખલામાં છે એટલે આપણે લખ્યું 22,000 રૂપિયા ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ થયો. અને આ 22,000 અને ડિબેન્ચર વટાવની રકમના 1/5 ભાગ તમારે દર વર્ષે નફા નુકસાન ખાતે લઈ જવાના છે, જેની ગણતરી હું અહીંયા કરું છું. બહાર પાડવાનો ખર્ચ 22,000 ગુણ્યા 1/5 એટલે 4400 રૂપિયા. અને વટાવ આપણે અગાઉ જોયેલો 80,000 એનો 1/5 ભાગ એટલે કે 16,000 રૂપિયા. ટોટલ 20,400 તમારે દર વર્ષે નફા નુકસાન ખાતે લઈ જવાના છે. તો 20,400ની નોંધ તમારે હવે લખવાની થશે. આ ગણતરી તમારે ધ્યાન રાખવાની કે 22,000નો 1/5 ભાગ અને 80,000 જે વટાવ હતો જે આગળ આપણે ગણેલો એનો 1/5 ભાગ 16,000 રૂપિયા ખર્ચ તરીકે નફા નુકસાન ખાતામાં તમારે લઈ જવાના છે. તો એની નોંધ આવશે. નફા નુકસાનના પત્રક ખાતે ઉધાર 20,400 તે બહાર પાડવાના ખર્ચ ખાતે તે ડિબેન્ચર વટાવ ખાતે. બહાર પાડવાનો ખર્ચ 4400 રૂપિયા છે અને વટાવ 16,000 રૂપિયા છે. બાબત જે લખાશે દર વર્ષે 1/5 ભાગ માંડી વાળ્યો. અને આ પ્રમાણે તમારે આ નોંધ લખાશે અને પછી સરવાળો કરીને દાખલો તમારો પૂરો થશે.
તો આની અંદર 2 નોંધોનો તમારે વધારો થયો છે. તો મિત્રો, આ પ્રમાણે તમારે આજે આ વિડીયો લેક્ચર દ્વારા મેં જે દાખલાઓ તમને સમજાવ્યા છે તે દાખલાઓનો તમે બરાબર સરસ રીતે પુનરાવર્તન કરીને અભ્યાસ કરજો. આ દાખલાઓ 3 માર્કમાં અને 4 માર્કમાં પૂછાતા હોય છે, તો તમને પૂરેપૂરા માર્ક મળે તેવી મારી શુભેચ્છાઓ છે. હવે પછી આપણે બીજા લેક્ચર્સ દ્વારા આ જ પ્રકરણના બીજા દાખલાઓ ભણવાનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી સતત પુનરાવર્તન કરતા રહેજો. આવજો.